ભુજ તાલુકાના કુકમા ગામે પરપ્રાંતીય યુવક બોરમાં ફસાયો. સ્થાનિક વહીવટીતંત્રમાં દોડધામ મચી. ઝારખંડનો 20 વર્ષીય રુસ્તમ શેખ 150 ફૂટ અંદર બોરમાં ફસાયો. પારિવારિક ઝઘડા બાદ જમીનથી 3 ફૂટ ઊંચા બોરમાં કૂદકો મારી દીધો અને કુકમાની આશાપુરા ટેકરી પાસે આવેલા વાડીમાં પરિવાર સાથે રહેતો હતો યુવક. ત્યારે ભુજ પ્રાંત મામલતદાર 108 અને પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો. યુવકને બહાર કાઢવા માટે પદ્ધર પોલીસ અને સ્થાનિક રેસ્ક્યુ ટીમો કામે લાગી. યુવક બોરવેલમાં પડ્યો છે, શું કામગીરી અત્યારે ચાલે છે? સાંજના સુમારે 6:45 કલાકે આપણને 6:15 આપણને જાણ કરવામાં આવી કે એક યુવક બોરવેલમાં પડ્યો છે. તરત જ ફાયર ટીમ, આપણી એમ્બ્યુલન્સ ટીમ જે ઓક્સિજન પૂરું પાડી શકે એ અને સમગ્ર રેસ્ક્યુ ટીમ એક સાથે હાજર હતી. સતત પ્રયત્નના અંતે અત્યારે 50 ફૂટે બાકી છે અને હોપફુલી 15-20 મિનિટમાં આપણે રેસ્ક્યુ કરી શકશું. ત્યારબાદ જ એની મેડિકલ સ્થિતિ જાણી શકાશે કે શું છે. શું કારણ હતું? પ્રાથમિક તબક્કે એવું જણાય છે કે પારિવારિક કોઈ ટસલ હશે, કારણ કે જે બોરવેલ છે 3 ફૂટ ઊંચો છે, પરંતુ જે ખરેખર હકીકત શું છે પોલીસ તપાસ બાદ જ ખબર પડશે.